નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી. આજે આપણે એમાં શીખીશું સેમેસ્ટર 2નો પાઠ 11, જેનું નામ છે સચ્ચા બાલક. તો આ એક જીવન પ્રસંગ છે, એમાં આપણે સચ્ચાઈનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ જે મનુષ્ય છે તેનો આદર્શ એટલે કે તેની સચ્ચાઈ ના છોડે એ જ વ્યક્તિ મહાન બને છે. તો આજે આપણે આ પાઠ જોઈએ, જેનું નામ છે સચ્ચા બાલક. તો પહેલા પાઠ સમજતા પહેલા આપણે એમાં જે શબ્દાર્થ આવે છે આપણે જોઈ લઈએ. તો એમાં પહેલા શું છે? કાફિલા. કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ. અશરફિયા એટલે શું થશે? સોને કે સિક્કે. વાપસ કરના એટલે કે લौटाना. સદરી એટલે કે જાકીટ. સરદાર એટલે શું થશે? નેતા. अस्तर तो सिले कपड़े के भीतर की तक. समाधि એટલે કે મકબરા અથવા તો મજાર. માં એટલે શું થશે? જનની અથવા તો માતા. સદૈવ એટલે કે હંમેશા અથવા તો સર્વદા. નેક એટલે કે ઈમાનદાર. ઈશ્વર એટલે કે ભગવાન અથવા તો પ્રભુ. પછી નીચે મુહાવરા આપેલા છે એ જોઈએ. નેક રાસ્તે પર ચલના એટલે કે સહી રાસ્તે પર ચલના. કડક કર બોલના એટલે કે કઠોરતા સે બોલના. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. એટલે કે આમાં તમને સચ્ચાઈ વિશે મહત્વ આપવામાં આવ્યું છે કે જે માણસ છે એના જીવનમાં ભલે ગમે એટલી મુસીબત આવે તો પણ જે વ્યક્તિ એના આદર્શ ના છોડે એ જ વ્યક્તિ મહાન જરૂર બને છે. અને આ પાઠ છે જીવન પ્રસંગ, એમાં એક બાળક હોય છે, એની માતાની શીખ એને મુસીબતથી બચાવે છે અને ડાકુ હોય છે એને પણ સુધારી દે છે. તો આમાં જે બાળક હોય છે કોણ હોય છે? અબ્દુલ કાદિર સંત છે. એના જીવન પ્રસંગનો એક આ નાનકડી ઘટના છે, એ આપણે સચ્ચાઈના રસ્તા અને એનું મહત્વ સમજાવે છે. તો ચાલો આપણે તે જોઈએ. एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. उस काफिले में एक 9 वर्ष का बालक था. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. તો આ એક સમયની વાત છે. એક લાંબો કાફલો છે, ક્યાં જઈ રહ્યો હતો? તો કે બગદાદ તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમની પર ડાકુઓએ હુમલો કર્યો અને લૂંટફાટ કરવા લાગ્યા. એ કાફલામાં કોણ હતું? એક 9 વર્ષનું બાળક હતું. તે એક બાજુએ શાંતિથી ઊભું રહીને શું જોઈ રહ્યું હતું? આ લૂંટફાટ જોઈ રહ્યું હતું. તો આગળ જોઈએ. एक डाकू की नज़र उस लड़के पर पड़ी. પછી શું થાય છે કે એક ડાકુની નજર છે એ તે બાળક ઉપર પડે છે. लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है. આપણે આગળ જોઈ કડક કર બોલના મુહાવરામાં જોયું તો તેનો અર્થ શું થશે? કઠોરતા સે બોલના. તો ત્યાર પછી શું થાય છે કે બાળક પાસે આવીને તેણે જોરથી કહ્યું કે તારી પાસે પણ કશું છે? લડકા, મેરે પાસ 40 અશરફિયા હે. પછી એ બાળક શું કહે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે. અશરફિયા એટલે શું થશે? સોને કે સિક્કે. આગળ આપણે શબ્દાર્થમાં જોયું કે અશરફિયા એટલે કે सोने के सिक्के. तो ये बालक शू कहे छे कि मारी पासे 40 सोनाना सिक्का छे. डाकू चकित होकर क्या कहा? तेरे पास 40 अशरफिया है.
પછી ડાકુ છે ચકિત હોકર એટલે કે આશ્ચર્યથી કહે છે કે શું કહ્યું, તારી પાસે 40 સોનાના સિક્કા છે? લડકા જી हाँ। જે બાળક શું કહે છે કે हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफियाँ बताता है। तो પછી શું થાય છે, ડાકુ હોય છે બાળકનો હાથ પકડીને એના સરદાર પાસે લઈ જાય છે અને તેણે પોતાના સરદારને જણાવ્યું કે આ છોકરો છે પોતાની પાસે 40 સોનાના સિક્કા હોવાનું જણાવે છે। સરદાર લડકે સે તેરી અશરફિયા કહાં હે? પછી સરદાર છે બાળકને પૂછે છે કે તારા સોનાના સિક્કા ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफियाँ निकाली। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। પછી છોકરો છે શું કરે છે કે પોતાનું જાકીટ, સદરી એટલે કે જાકીટ, એ પોતાનું જાકીટ હોય છે એ ફાડીને તેમાં સંતાડેલા સોનાના સિક્કા કાઢે છે અને તેને सरदार सामे मुकता કહ્યું કે આ જુઓ। सरदार आश्चर्य से, लड़के अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? પછી સરદાર છે આશ્ચર્યથી એ છોકરાને પૂછે છે કે છોકરા આ રીતે તને સોનાના સિક્કા મૂકવાનું તને કોણે શીખવાડ્યું છે? તો लड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। પછી એ છોકરો શું કહે છે કે મારી માતાએ આને જાકીટના અસ્તરમાં સીવી દીધા હતા જેથી કોઈને ખબર ના પડે કે આની અંદર અશરફિયા એટલે કે સોનાના સિક્કા છે। सरदार, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? પછી સરદાર છે એ છોકરાને કહે છે કે તો તે અમને કેમ કહી દીધું એટલે કે તો તે અમને કેમ જાણ કરી? लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। પછી એ બાળક છે શું કહે છે એને કે હું અસત્ય કેમ બોલું એટલે કે હું જૂઠું એટલે કે હું ખોટું કેમ બોલું? મારી માએ કહ્યું હતું કે દીકરા હંમેશા સાચું જ બોલજે, અસત્ય બોલવું પાપ છે એટલે કે ખોટું બોલવું એ પાપ છે। सरदार डाकुओं से, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। तो પછી આ સરદાર છે ડાકોને શું કહે છે કે આ નાનો બાળક છે તો પણ તે પોતાની માની આટલી વાતો માને છે કે મુસીબતમાં પણ ખોટું નથી બોલતો અને આપણે બધા છે આટલા મોટા થઈને પણ ઈશ્વરના બતાવેલા સાચા રસ્તા પર ચાલતા નથી અને લૂંટફાટ કરીએ છીએ। सब डाकू, सरदार बात तो ठीक है। પછી બધા ડાકુઓ કહે છે કે સરદારને કે સરદાર વાત તો તમારી સાચી છે। सरदार डाकुओं से, इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। પછી સરદાર છે બધા ડાકુઓને કહે છે કે આમનો લૂંટેલો માલ છે પાછો આપી દો। પછી ડાકુએ બધો માલ પાછો આપી દીધો અને ક્યારેય લૂંટફાટ ન કરવાની प्रतिज्ञा લીધી। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। પછી આ સાચું બોલનાર આ બાળકનું નામ શું હતું? અબ્દુલ કાદિર હતું। बड़ा होकर यह बालक महान संत हुआ। પછી મોટો થઈને આ બાળક શું બને છે? મહાન સંત બન્યો। उनकी समाधि बगदाद में है। તેની સમાધિ ક્યાં છે? બગદાદમાં છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। तो ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો છે દર્શન માટે
જાય છે। તો આમાંથી આપને શું શીખવા મળે છે કે હંમેશા સચ્ચાઈના એટલે કે સાચા રસ્તા પર ચાલવું જોઈએ, અને જે ભલે કોઈ બી ગમે એવી મુસીબત આવે તો પણ જે વ્યક્તિ પોતાના આદર્શોને ન છોડે એ જ વ્યક્તિ મહાન બને છે। અને આ પાઠમાં છે બાળક છે એની માતાની શીખને મુસીબતમાંથી બચાવે છે અને ડાકુઓને પણ સુધારી દે છે। તો આ ઘટના છે અબ્દુલ કાદિર સંતની જીવન પ્રસંગ છે, એક નાની એવી ઘટના છે, એમાંથી આપને સાચા રસ્તા પર ચાલવાનું મહત્વ સમજાવે છે। તો હવે આપણે આગળ જોઈએ। અભ્યાસ આવે છે પ્રશ્ન 1, ऐसा क्यों कहा। यहाँ पेलू छे सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफियाँ है। तो आओ केम कहे छे, तो लड़के की माँ ने उससे कहा था कि बेटा सदैव सच बोलना। तो छोकरानी माए तेने शुं शीखवाड्युं हतुं कि हमेशा साचुं ज बोलवानुं। झूठ बोलना पाप है, એટલે કે ખોટું બોલવું એ પાપ છે। इसलिए सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफियाँ है। પછી એની માતાએ તેને હંમેશા સાચું બોલતા શીખવાડ્યું હતું કે જૂઠ નહીં બોલવાનું। એટલે પછી બાળક કહી દે છે સાચું કે મારી પાસે 40 સોનાના સિક્કા છે, એટલે કે मेरे पास 40 अशरफियाँ है। ત્યારબાદ બીજો પ્રશ્ન, सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। तो सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो। उसका कारण यह है कि छोटा बच्चा भी संकट में होने पर भी अपनी माँ का कहना मानता था और झूठ नहीं बोलता था। तो वे लोग तो बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते थे। इसलिए बच्चे की प्रेरणा से सरदार ने माल वापस करने को कहा। ત્યારબાદ પ્રશ્ન 2, પઢીએ ઓર લીખીએ। તો આ તમારે વાંચવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે। તો એમાં પેલું છે લડકા, मेरे पास 40 अशरफियाँ है। બીજું, आसमान में घनघोर बादल छाए हैं। ત્રીજું, माँ ने कहा था बेटा सदैव सच बोलना। चौथुं, हमेशा सत्य की ही जीत होती है। 5, हॉकी हमारा राष्ट्रीय खेल है। तो आ तमारे व्यवस्थित वांचवानुं छे अने सारा अक्षरे लखवानुं छे। ત્યારબાદ प्रश्न 3, आप अब्दुल कादिर की जगह होते तो क्या करते। કે જો તમે અબ્દુલ કાદિરની જગ્યાએ હો તો તમે શું કરો। તો मैं अब्दुल कादिर की जगह होता तो डाकुओं के जोर से बोलने पर डर जाता, फिर मेरे पास जो कुछ होता मैं निकाल कर दे देता, क्योंकि मुझे डाकुओं से डर लगता है। जो તમે પણ અબ્દુલ કાદિરની જગ્યાએ હો તો તમે પણ ડરી જાઓ ને ડાકુ સામે, તો તમારી પાસે જે કંઈ પણ હોય તે કાઢીને તમે ડાકુઓને આપી દો, કારણ કે તમને ડાકુઓથી ડર લાગતો હોય। ત્યારબાદ પ્રશ્ન 4, પઢીએ ઓર સમજીએ। તો એમાં તમારે વાંચવાનું છે અને સમજવાનું છે। માં વિરોધી શબ્દો આપેલા છે। તો એમાં પહેલું શું છે માં। તો માનો વિરોધી શું થશે બાપ। ત્યારબાદ બીજું શું આપેલું છે બડા। તો બડાનું વિરોધી શું થશે છોટા। ત્યારબાદ ત્રીજું શું આપેલું છે સચ। તો સચનું વિરોધી શું થશે झूठ। ત્યારબાદ ચોથું શું આપેલું છે નેક। તો નેકનું વિરોધી શું થશે બેઈમાન। ત્યારબાદ પાંચમું શું આપેલું છે પ્રસિદ્ધ। તો પ્રસિદ્ધનું વિરોધી શું થશે અપ્રસિદ્ધ। ત્યારબાદ છઠ્ઠું શું આપેલું છે આજ। તો આજનું વિરોધી શું થશે કલ। ત્યારબાદ સાતમું શું આપેલું છે પાસ। તો પાસનું વિરોધી શું થશે દૂર। તો આ તમારે લખવાનું છે સારા અક્ષરે અને યાદ રાખવાના છે આ વિરોધી શબ્દો।
ત્યારબાદ 5મો પ્રશ્ન, सच्चा बालक कहानी का कथन एवं लेखन कीजिए। तो आ सच्चा बालक આપણે કહાની જોઈ એનું કથન एवं लेखन तो આપણે જોઈએ कि बहुत पुरानी बात है। एक बार एक बड़ा काफिला बगदाद जा रहा था। उस काफिले पर अचानक डाकुओं ने हमला कर दिया, लोगों को लूटने लगे। आपणे बधुं आगळ हमणां आपणे जोयुं पाठमां। यह सब कुछ एक बालक देख रहा था। एक डाकू ने उससे पूछा, तुम्हारे पास कुछ हो तो दे दो। बालक ने उसे बताया कि मेरे पास 40 अशरफियाँ है। यह सुनकर डाकू बालक को सरदार के पास ले गया और सारी बात बताई। सरदार ने उस बालक से अशरफियाँ मांगी। तब बालक ने अपनी सदरी फाड़कर 40 अशरफियाँ निकाल कर दे दी। सरदार ने इस प्रकार अशरफियाँ रखने का उपाय पूछा। तब लड़के ने कहा कि मेरी माँ ने सदरी के अस्तर में सिल दिया था, जिससे किसी को पता न चले। सरदार को आश्चर्य हुआ। उसने बालक से पूछ लिया कि तुमने हमें क्यों बताया। तब उस नन्हे बालक ने कहा, मेरी माँ ने कहा था कि बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। बच्चे की इस बात से डाकुओं की सोच बदल गई और उन्होंने लूटा हुआ सारा धन लौटा दिया और कभी चोरी न करने की प्रतिज्ञा ली। यह बालक महान संत अब्दुल कादिर थे, जिनकी समाधि बगदाद में है। आज भी लोग वहाँ दर्शन के लिए जाते हैं। तो आ बाळक छे तेनी पासे डाकू आवे छे तो पण तेने आवा संकटना समयमां पण तेने साचुं कही दे छे कि मारी पासे 40 सोनाना सिक्का छे। पछी डाकू एने पूछे छे कि तू ते केम अमने जाण करी कि तारी पासे सोनाना सिक्का छे। तो ए बाळक शुं कहे छे कि मारी माए मने हमेशा साचुं बोलवानुं कह्युं छे, शीखवाड्युं छे कि हमेशा साचुं बोलવું અને ક્યારેય જૂઠ ન બોલવું, એટલે કે ખોટું ન બોલવું, ખોટું બોલવું એ પાપ છે એવું મારી માએ મને શીખવાડ્યું છે। તો બાળકની આ વાત સાંભળી ડાકુઓની સોચ પણ બદલી જાય છે અને એણે જે લૂંટેલો સામાન હતો એ પાછો એને આપી દે છે। અને આ બાળક કોણ હતા? તો કે મહાન સંત અબ્દુલ કાદિર थे, જેની સમાધિ ક્યાં છે? બગદાદમાં છે। અને આજ भी लोग वहाँ दर्शन के लिए जाते हैं। तो આમાંથી આપણે શું શીખવા મળે છે કે હંમેશા સાચું બોલવું, ભલે ગમે તેવી મુસીબત હોય, સંકટ સમય હોય। ત્યાર પછી પ્રશ્ન 6, पढ़कर प्रश्नों के उत्तर दीजिए। हिंदी दैनिक पत्र अहमदाबाद, रविवार 28 अगस्त 2011। वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। तो अहीं आपने दैनिक पत्र में जे आपेलुं छे आपणे जोईए गणेशजीनी प्रतिमा विषे। तो वडोदरा उत्सव प्रिय नगरी वडोदरा में गणेशोत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई है। ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया। ताड़फलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। तो अहींया तमने
વડોદરામાં જે પહેલીવાર ગણેશજીની માટીની પ્રતિમા સ્થાપિત કરવાનું અહીંયા આપેલું છે એ આપણે જોયું. હવે એના પરથી તમારે અહીં પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે कि अखबार में छपा समाचार कब प्रसिद्ध हुआ? तो आ समाचार क्यारे प्रसिद्ध थया? तो अहींया तमने तारीख आपेली छे तो तेना जवाबमां तमे शुं लखी शको कि अखबार में छपे समाचार 28 अगस्त 2011 रविवार को प्रसिद्ध हुआ है. जो अहींया वार आपेलो छे, तारीख, महीनो अने वर्ष, तो तमे शुं लखी शको कि अखबार में छपे समाचार 28 अगस्त 2011 रविवार को प्रसिद्ध हुआ है. त्यारबाद प्रश्न 2 शुं आपेलो छे? समाचार की हेडलाइन पढ़िए. तो अहींया तमने ऊपर शुं आपेलुं छे? हेडलाइन में मोटा अक्षरे शुं लखेलुं छे कि वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित. ये हेडलाइन छे. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. समाचार किसके बारे में है? तो ये तो તમને ખ્યાલ જ હશે. तो कि समाचार पहली बार गणेशोत्सव में गणेश जी की मिट्टी की प्रतिमा बनाकर स्थापित करने के बारे में है. ત્યારબાદ પ્રશ્ન 4 જોઈએ. समाचार पत्र के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए. तो તમારે આ સમાચાર પત્રના સંદર્ભમાં કોઈ પણ 4 પ્રશ્ન બનાવીને લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન શું બનશે? તો કે વડોદરા કેસી નગરી હે? તો વડોદરા, તો તેના જવાબમાં તમે લખી શકો કે વડોદરા ઉત્સવ પ્રિય નગરી હે. ત્યારબાદ બીજો પ્રશ્ન શું બનશે કે તાડફલિયા સાર્વજનિક યુવક મંડળ ने क्या निर्णय इस वर्ष किया है? એટલે કે આ તાડફલિયા સાર્વજનિક યુવક મંડળ છે એણે આ વર્ષે શું નિર્ણય કર્યો છે? તો તેના જવાબમાં તમે લખી શકો कि ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया है. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું બની શકે કે ગણેશ जी की प्रतिमा कितने फुट ऊंची बनेगी? तो આગળ આપણે જોયું तो एमां शुं लखेलुं हतुं कि गणेश जी की प्रतिमा 22 फूट ऊंची बनेगी. त्यारबाद चौथुं, गणेश जी की प्रतिमा का वजन कितना होगा? तो गणेश जी की प्रतिमा का वजन 800 किलो होगा. तो आ 4 प्रश्न तमारे तमारी रीते बनावीने एना जवाब लखवाना छे. त्यारबाद प्रश्न 5, निम्नलिखित शब्दों के समानार्थी शब्द ढूंढिए. तो અહીં તમને સમાનાર્થી શબ્દ આપેલા છે, શબ્દો આપેલા છે એના સમાનાર્થી શબ્દ કહેવાના છે. નગર, તો નગર એટલે શું થશે? શહેર. પછી શું છે? બડી, તો બડી એટલે કે વિશાળ, એટલે કે મોટી. ગણપતિ, તો શું થશે? ગણેશ. ખાસ, તો શું થશે? विशेष. अतिथि, तो अतिथि एटले शुं थशे? मेहमान. अने छेल्ले शुं छे? मूर्ति. मूर्ति एटले शुं थशे? प्रतिमा. तो त्यार पछी स्वाध्याय आवे छे. प्रश्न 1, प्रश्नों के उत्तर दीजिए. प्रश्न 1, काफिला कहाँ जा रहा था? तो आगळ आपणे जोयुं तो क्यां जतो हतो? बगदाद. तो तेमां तमे शुं लखी शको कि काफिला बगदाद जा रहा था. त्यारबाद प्रश्न 2, बालक की उम्र कितनी थी? तो बालक की उम्र 9 वर्ष थी. त्यारबाद प्रश्न 3, लड़के के पास कितनी अशरफियाँ थी? अशरफिया એટલે કે સોનાના સિક્કા. तो तमने ख्याल ज हशे कि लड़के के पास 40 अशरफियाँ थी. त्यारबाद प्रश्न 4, लड़के ने अशरफियाँ कहाँ रखी थी? तो लड़के ने अशरफियाँ सदरी के अस्तर में रखी थी. सदरी एटले के जैकेट અને अस्तर एटले शुं थशे? सीले हुए कपड़े की भीतर की तह.
तो लड़के ने अशरफियाँ सदरी के अस्तर में रखी थी। ત્યારબાદ 5મો પ્રશ્ન, लड़के की माँ ने उसे क्या सीख दी थी? तो लड़के की माँ ने उसे सदैव सच बोलने की सीख दी थी। ત્યારબાદ प्रश्न 6, डाकुओं ने लड़के से क्या सीखा? तो डाकुओं ने लड़के से ईश्वर के बताए नेक रास्ते पर चलना सीखा। ત્યારબાદ प्रश्न 7, सच बोलने वाला बालक कौन था? तो सच बोलने वाला बालक महान संत अब्दुल कादिर था। अब्दुल कादिर की समाधि कहाँ है? तो अब्दुल कादिर की समाधि बगदाद में है। तो एक वाक्य में प्रश्नों जवाब बता। ત્યારબાદ જોઈએ प्रश्न 2 के सही जोड़े मिलाइए और वाक्य में प्रयोग कीजिए। तो एमां अहींया तमने आपेला छे अने सामे तेना जवाब आपेला छे, तो तेनो अर्थ शुं थाय छे तमारे कहेवानुं छे अने पछी तेना परथी वाक्य प्रयोग करवानो छे। तो पेलुं शुं छे? कड़क कर बोलना। तो शुं थाशे? आगळ आपणे मुहावरामां जोयुं, तो तेनो अर्थ शुं थाशे के कठोरता से बोलना। पछी एनो वाक्य प्रयोग करवानो छे तमारे। तो हमें किसी से भी कड़क कर नहीं बोलना चाहिए। ત્યારબાદ પ્રશ્ન, ત્યારબાદ બીજું આવે છે, ઘૂંટને ટેકના એટલે શું થશે કે હાર માનના। તો એનો વાક્ય પ્રયોગ શું બનશે? તમે કોઈ પણ બનાવી શકો કે पाकिस्तान की सेना ने भारत के आगे घुटने टेक दिए। ત્યારબાદ પ્રશ્ન 3, नेक रास्ते पर चलना। तो શું થશે? सही रास्ते पर चलना। तो तेનું वाक्य શું બનશે કે महान व्यक्ति हमेशा नेक रास्ते पर चलते हैं। ત્યારબાદ ચોથું, आँखों का तारा। तो શું થશે? बहुत प्यारा। तो आँखों का तारा तो શું થશે? बहुत प्यारा। અને એનું વાક્ય શું બનશે કે मैं अपनी माँ की आँखों का तारा हूँ। ત્યારબાદ 5મો શું છે? कान फूंकना। तो શું થશે? कान में कहना। तो अथवा तो कान भरना। तो तेનું वाक्य શું બનશે? रेखा ने गीता के कान फूके। ત્યાર પછી તમને આમાં બીજા જે પરીક્ષા લક્ષી વધારાના પ્રશ્નો છે હું તમને કહું છું। तो एक लंबा काफिला कहाँ जा रहा था? रास्ते में क्या हुआ? एवो प्रश्न पूछाई सके। तो तेना जवाबमां तमे शुं लखी शको कि एक लंबा काफिला बगदाद की ओर जा रहा था और रास्ते में उस पर डाकुओं ने हमला कर दिया और लूटमार करने लगे। ત્યારબાદ બીજો પ્રશ્ન શું પૂછાઈ શકે कि बालक के पास कितनी अशरफियाँ थी? उसने कहाँ छुपा रखी थी? तो बालक के पास 40 अशरफियाँ थी और उसने सदरी में अस्तर के अंदर इन अशरफियों को सिलकर छुपा रखी थी। पछी शुं प्रश्न पूछाई सके तो कि बालक की सच्चाई का डाकुओं पर क्या प्रभाव पड़ा? तो तेना जवाब तमे लखी शको कि बालक की सच्चाई देख डाकुओं ने लूटमार न करने की प्रतिज्ञा की। सब लूटा हुआ माल लोगों को वापस कर दिया। पछी विकल्पों शुं पूछाई सके तो ये જોઈએ कि मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे। तो के एमां 3 विकल्पों आपेला छे। एमां अ आपेलुं छे कि कोई छीन न ले, ब किसी को पता न चले अने क तुम्हारा खर्च निकल जाए। तेमां शुं आवशे? अ आवशे। सॉरी, एमां शुं आवशे? ब आवशे कि किसी को पता न चले। ત્યારબાદ बीजो विकल्प, हम लोग बड़े होकर भी ईश्वर के बताइए। तेमां 3 विकल्प आपेला छे। एमां अ आपेलुं छे कि नेक रास्ते पर नहीं चलते, ब काम
नहीं करते। અને ક लोगों पर अविश्वास रखते हैं। तो एमां शुं आवशे के नेक रास्ते पर नहीं चलते। त्यारबाद बीजा विकल्पो छे हूँ कहूँ छूं तो एमां पेलुं छे सच्चा बालक कोण था। तेमां 4 विकल्पो तमने आपेला होय छे। ए हामिद, बी सरदार, सी डाकू अने डी अब्दुल कादिर। एमां शुं आवशे डी अब्दुल कादिर। त्यारबाद बीजो विकल्प जोईए बालक की उम्र कितनी थी। ए 9 वर्ष, बी 8 वर्ष, सी 5 वर्ष के डी 7 वर्ष। तो एमां शुं आवशे आगळ आपणे पाठमां जोयुं 9 वर्षनुं बाळक हतुं ने तो ए आवशे के 9 वर्ष। त्यारबाद त्रीजुं काफिला किस ओर जा रहा था। ए तहरान, बी मक्का, सी बगदाद के डी मदीना। तो शुं आवशे बगदाद। त्यारबाद चौथो विकल्प बालक के पास कितनी अशरफियां थी। तेना विकल्पो आपेला छे। ए 30, बी 40, सी 50 के डी 25। तो शुं आवशे बी 40 अशरफियां थी। त्यारबाद पांचमो विकल्प सदरी फाड़कर बालक ने क्या निकाला। ए अनाज, बी सूखे मेवे, सी ऊन के डी अशरफियां। तो शुं आवशे पांचमामां डी अशरफियां। त्यारबाद छठो विकल्प बगदाद में किस संत की समाधि आई हुई है। तो ए अब्दुल कादिर, बी मोइनुद्दीन चिश्ती, सी अब्दुल हामिद के डी अब्दुल रहीम। तो शुं आवशे आपणे पाठमां जोयुं तो के अब्दुल कादिर ए आवशे। त्यारबाद सातमो विकल्प सरदार शब्द का अर्थ बताइए। ए वरदान, बी नेता, सी अंग्रेज या डी अनुज। तो सरदारनुं शुं थाय नेता थशे એટલે શું આવશે સરદાર એટલે કે નેતા। ત્યારબાદ આઠમો વિકલ્પ तो नेक शब्द का समानार्थी शब्द। तो नेकनुं शुं थशे। ए अच्छा, बी सुंदर, सी ईमानदार के डी दयावान। तो नेक एटले शुं थशे ईमानदार। तो આવી રીતે તમને વિકલ્પો અને પ્રશ્નો પૂછાઈ શકે એ મેં તમને વધારાના કહી દીધા છે। પછી થોડુંક વ્યાકરણ કહી દઉં છું। સમાનાર્થી શબ્દો તો આ પાઠમાં ક્યાં ક્યાં આવે છે તો માં। તો માનો સમાનાર્થી શબ્દ શું થશે માતા અથવા તો જનની। પછી યાત્રી, યાત્રીનો સમાનાર્થી શબ્દ શું થશે મુસાફિર અથવા તો રાહી। ત્યારબાદ સ્વર્ણ, સ્વર્ણ એટલે શું થશે કંચન અથવા તો સોના। પછી બેટા, બેટાનો સમાનાર્થી શબ્દ શું થશે પુત્ર અથવા તો વત્સ। ત્યારબાદ પાંચમું છે નેક, નેકનો સમાનાર્થી ઈમાનદાર અથવા તો પ્રામાણિક। ત્યારબાદ ઈશ્વર, ઈશ્વરનું શું થશે ભગવાન અથવા તો જગદીશ। ત્યારબાદ વિરોધી શબ્દો, વિરોધી શબ્દો જોઈએ। વક્ત તો એનું શું થશે બેવક્ત। માતા તો પિતા। નિત્ય તો એનું વિરોધી શું થશે અનિત્ય। ભીતર તો શું થશે બહાર। સજ્જન તો એનો વિરોધી શબ્દ દુર્જન। अच्छाई तो बुराई। सच्चा तो झूठा। અને એક તો એનો વિરોધી શબ્દ થશે અનેક।